હા, કાલે જે ડિસ્કસ કરાયું એમાં ખબર પડે છે તમને? આપણે કાલે ગ્રાઉન્ડ ટ્રુથ ડેટા વિશે ડિસ્કસ કર્યું હતું, યાદ હોય તો. યસ મેમ. હવે ફેક્ટર્સ અફેક્ટિંગ અથવા તો પેરામીટર્સ ફોર ગ્રાઉન્ડ ટ્રુથિંગ આપણે કાલે ડિસ્કસ કરતા હતા, અને એમાં એટમોસ્ફેરિક કન્ડિશન બહુ ડિટેલમાં ડિસ્કસ કરી હતી, લાઈક ઇનડાયરેક્ટલી થઈ ગઈ હતી, પણ પછી ટોપિક ચાલુ સ્ટાર્ટ કર્યું હતું આપણે. પણ સરફેસ ઓકે, તો એટમોસ્ફેરિક કન્ડિશન છે, સરફેસ વોટર છે, વેજીટેશન, સોઇલ, બેર ગ્રાઉન્ડ એન્ડ રોક, પછી ડાર્ક એન્ડ લાઇટ કેલિબ્રેશન ટાર્ગેટ્સ, આ બધા જ પેરામીટર્સ ગ્રાઉન્ડ ટ્રુથિંગ વખતે અફેક્ટ કરે છે. તો એટમોસ્ફેરિક કન્ડિશન્સ કાલે ભણ્યા. સરફેસ વોટર કઈ રીતે અફેક્ટ કરશે, તો સરફેસ વોટર અલગ અલગ, જે રીતે આપણે પહેલા ડિસ્કસ કર્યું છે કે એની રિફ્લેક્ટિવિટી અલગ અલગ હોય છે, અલગ અલગ બેન્ડમાં. ઇવન ઇમ્પ્યોરિટીઝ પ્રેઝન્ટ હશે અથવા તો ડિઝોલ્વ સ્પીસીસ પ્રેઝન્ટ હશે તો પણ એના કલર વેરિએશન અથવા તો કલર ચેન્જ જોવા મળશે. કલર વેરિએશન્સ બેઝિકલી જોવા મળશે. તો તમારું લાઈક સરફેસ વોટરમાં તમને આટલા પેરામીટર્સ અથવા તો આ આસ્પેક્ટ અફેક્ટ કરશે. વેજીટેશનમાં આપણને ખબર છે કે ભાઈ વેજીટેશન આપણે મેનમેડ બી હોઈ શકે, નેચરલ પણ હોઈ શકે, ડેન્સ ફોરેસ્ટ હોઈ શકે, લાઈક જનરલ ફોરેસ્ટ હોઈ શકે. તો જ્યાં જ્યાં ગ્રીનરી હશે અથવા તો જ્યાં જ્યાં ઇન જનરલ, જો આ બધા પેરામીટર્સ જે કહું છું ને, સોઇલ છે કે રોક છે, ડાર્ક લાઇટ કેલિબ્રેશન ટાર્ગેટ છે, સરફેસ વેજીટેશન, એ બધા જ લેન્ડ યુઝ ના પાર્ટ છે. તમે જોશો ને તો પહેલા તો લેન્ડ યુઝ અને લેન્ડ કવર કોને કહેવાય એવું કઈ ખ્યાલ છે તમને? Land use and land cover કોને કહેવાય? Land use is generally commercial use of the land, and a land cover is the green cover wherever there is vegetation. Wherever there is vegetation, it is considered as a land cover. Land cover. No, totally wrong. Okay. So, okay. So, land cover can be defined by the type of soil. Based on the characteristic of the soil, we can classify the type of land cover. એટલે ટાઈપ ઓફ સોઇલ કરતા પણ મોર સ્પેસિફિક વર્ડ છે ટેરેન કેવું છે ત્યાંનું. ટેરેન મતલબ કે ત્યાં ઓપન એરિયા છે, બેરન લેન્ડ છે, કે ઓશન છે, વોટર બોડી છે ઇન જનરલ, ઓશન કરતા પણ, કે માઉન્ટેનિયસ રિજન છે, વેલી છે. તો કઈ ટાઈપનું સ્ટ્રક્ચર ત્યાં છે જેનાથી તમે લેન્ડને અથવા તો એ જમીનને અલગ અલગ પાર્ટ્સમાં ક્લાસિફાય કરી શકો છો. તમે એવું કહો છો કે એગ્રીકલ્ચરલ લેન્ડ છે, તો કયા બેસિસ પર કીધું તમે એગ્રીકલ્ચરલ લેન્ડ? કે બેઝડ ઓન ધી ફર્ટિલિટી ઓર ધ પ્રોડક્ટિવિટી ઓફ ધી સોઇલ. બરાબર, તમે એને ક્લાસિફાય કર્યું એઝ એન એગ્રીકલ્ચરલ.
મેમ માઇક ઓફ છે તમારું. હેલો, સોરી હો, મને મારું ઇન્ટરનેટ બહુ હેરાન કરે છે, તો મારાથી જોઈન જ નહોતું થવાતું. પણ હા, હું એવું સમજાવતી હતી કે લેન્ડ યુઝ અને લેન્ડ કવર વચ્ચેનો ડિફરન્સ શું છે, અથવા તો આ બધા જ જે ટાઈપ્સ જે છે એ બધા જ આપણે જે ડિસ્કસ કરતા હતા એ લેન્ડ કવર ના છે, રાઈટ? લેન્ડ કવર ના ટાઈપ્સ છે મેજરલી. તો લેન્ડ કવર કોને કહેવાય? તો કે બેઝડ ઓન કેરેક્ટરિસ્ટિક ઓફ ધી સોઇલ તમે એને ડિફાઇન કરો છો સેવરલ કેટેગરીઝમાં. વર્લ્ડ વાઇડ નંબર ઓફ લેન્ડ કવર ઇઝ ફિક્સ્ડ, કે ભાઈ વોટર બોડી છે એ ફિક્સ છે, બેરન લેન્ડ ફિક્સ છે, ફોરેસ્ટ્રી ફિક્સ છે, અર્બન એરિયાઝ ફિક્સ છે, રાઈટ? માઉન્ટેનિયસ રિજન ફિક્સ છે. તો બેઝિક ટાઈપ જે છે ટેરેન ટાઈપ કહી શકાય, તો સોઇલના ટાઈપ્સ કહી શકાય. એના બેસિસ પરથી તમે એને ડિફાઇન કરો છો, જેને કહેવાય લેન્ડ કવર. હવે બીજું છે સેકન્ડ ટર્મ છે લેન્ડ યુઝ. લેન્ડ યુઝ નો મતલબ શું થાય કે તમે જે તે લેન્ડના પીસને અથવા તો જે તે લેન્ડ એરિયાને કયા પર્પઝ માટે યુઝ કરો છો. સપોઝ તમે ઇન્ડસ્ટ્રી બિલ્ડ કરવા માટે યુઝ કર્યું, તો તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયાને કન્સિડર કરો છો. તમે રેસિડેન્શિયલ સ્કીમ્સ ડેવલપ કરો છો, ત્યાં તો રેસિડેન્શિયલ એરિયા તરીકે કન્સિડર કરશો. ત્યાં તમે એગ્રીકલ્ચર અથવા તો ફોરેસ્ટ્રી મતલબ એગ્રીકલ્ચરલ વર્ક કરે છે, દેટ ઇઝ કન્સિડર એઝ અ લેન્ડ યુઝ એઝ એન એગ્રીકલ્ચર. બરાબર? તો જે રીતે તમે લેન્ડનો યુઝ કરો છો, જે પર્પઝ માટે તમે યુઝ કરો છો, દેટ કેન બી ડિફાઇન્ડ બાય ધી લેન્ડ યુઝ. હવે લેન્ડ યુઝ અને લેન્ડ કવર બે અલગ અલગ હોઈ શકે છે. મોસ્ટલી આપણા એન્વાયરમેન્ટમાં એવું કન્સેપ્ટ છે કે ભાઈ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવું હોય આપણે, તો લેન્ડ યુઝ અને લેન્ડ કવર શુડ બી ધ સેમ. બરાબર? જ્યાં ફર્ટાઇલ લેન્ડ છે ત્યાં તમને કોઈ ગવર્મેન્ટ અથવા તો કોઈ પણ એજન્સી કન્સ્ટ્રક્શન કરવાની પરમિશન નહીં આપે. જ્યાં એગ્રીકલ્ચરલ લેન્ડ છે ત્યાં તમને એગ્રીકલ્ચરલ એક્ટિવિટી કરવાની પરમિશન મળશે. ખબર પડે છે? જ્યાં ફોરેસ્ટ છે, ફોરેસ્ટ એરિયામાં અથવા તો કન્ઝર્વેટિવ જે એરિયા હોય છે, સેન્ચુરી છે, પાર્ક તમે ડેવલપ કરવું હશે પરમિશન મળશે. 10-12 વર્ષ પહેલા કોઈને ખ્યાલ મતલબ ધ્યાન હશે ઇન જનરલ, તો બોપલ ગુમા સાઈડ વાળું કોઈ એરિયા ડેવલપ નહોતું. એ બાજુ સ્ટીલ ખેતર હતા, તો એગ્રીકલ્ચરલ એક્ટિવિટી જ થતી હતી આઉટસ્કર્ટ્સ ઓફ અમદાવાદમાં. પણ હવે તમે જોશો તો લાઈક એસજી હાઈવે થી વિધિન 4-5 કિલોમીટર્સ ની પેરીફરી જોઈ લો. એસજી હાઈવે ને કન્સિડર કરો તો 4-5 કિલોમીટરની મિનિમમ રેડિયસ તમે કન્સિડર કરશો, તો ત્યાં બધે જ અત્યારે કન્સ્ટ્રક્શનલ એક્ટિવિટી અથવા તો ડેવલપમેન્ટ થઈ ગયું છે. સો પહેલા આપણે કેવું હતું, એગ્રીકલ્ચરલ જમીન હતી, એગ્રીકલ્ચરલ લેન્ડ યુઝ હતું, એટલે લેન્ડ કવર અને લેન્ડ યુઝ બે શું થયા? સેમ થયા. પણ અત્યારે શું થયું? લેન્ડ કવર એગ્રીકલ્ચર છે, પણ આપણે શું શેના માટે પર્પઝ કર્યું, યુઝ કર્યું એને? બિલ્ડિંગ્સ બનાવવા માટે, કે રેસિડેન્શિયલ સેક્ટર ડેવલપ કરવા, કે ત્યાં રોડ્સ બનાવવા. ઇન જનરલ ડેવલપ્ડ એરિયા
કરી દીધું આને, અર્બનાઇઝ કરી દીધું એરિયાને, તેનો લેન્ડ યુઝ ચેન્જ થઈ ગયો. તો લેન્ડ યુઝ ચેન્જ થવાથી શું થશે, તો દરેકની રિફ્લેક્ટિવિટી ચેન્જ થઈ જશે. રિફ્લેક્ટિવિટી મતલબ આપણે શું ભણીએ છીએ, સેન્સર શું, સેટેલાઇટ સેન્સર શું મેજર કરે, રિફ્લેક્ટન્સ મેજર કરે. ઇનકમિંગ લાઇટ આવી, ટાર્ગેટ જોડે ઇન્ટરેક્ટ કર્યું, રિફ્લેક્ટ થઈ, બરાબર. એને કહેવાય ટેકનિકલ લેંગ્વેજમાં આલ્બેડો. શું કહેવાશે? આલ્બેડો કહેવાશે. રિફ્લેક્ટેડ લાઇટ, સરફેસ રિફ્લેક્ટન્સ વિચ ઇઝ બેઝડ ઓન લેન્ડ યુઝ. તમારું લેન્ડ યુઝ જે ટાઈપનો હશે એ પ્રમાણે એનો રિફ્લેક્ટન્સ ચેન્જ થશે, બરાબર. તો આ બધા જ પેરામીટર્સ કેમ કન્સિડર કર્યા છે ગ્રાઉન્ડ ટ્રુથિંગ માટેના? ધારો કે લાર્જલી સેટેલાઇટના એલ્ગોરિધમ્સ જ્યારે ડિવાઇડ અથવા તો બાયફર્કેટ કરવામાં આવે છે, તો બે પાર્ટ્સમાં બાયફર્કેટ કરવામાં આવે. એક ડાર્ક એલ્ગોરિધમ અને એક ડીપ બ્લુ એલ્ગોરિધમ. ડાર્ક એલ્ગોરિધમમાં કેવું હોય કે તમારા બધા જ ફોરેસ્ટ એરિયા અને કન્સ્ટ્રક્શનલ એરિયા એક એલ્ગોરિધમમાં ફોલ થશે. જ્યારે એન્ટાયર વોટર બોડી એટલે ઓશન વાળું પાર્ટ જે છે એ બધું ડીપ બ્લુ એલ્ગોરિધમમાં ફોલ થશે, બરાબર. તો એ લોકો અઝ્યુમ અથવા તો પહેલા તો એ સમજી લો, પહેલા તો વર્ડ સમજી લો કે સરફેસ રિફ્લેક્ટન્સ એટલે એ ટાર્ગેટ જોડે ઇન્ટરેક્ટ કર્યા પછી રિફ્લેક્ટેડ લાઇટને સરફેસ રિફ્લેક્ટન્સ કહેવાય. જેનું સેકન્ડ અથવા તો બીજું ટેકનિકલ નામ છે આલ્બેડો, કે જે તમને આલ્બેડો વેરી થાય છે લેન્ડ યુઝ પ્રમાણે. પહેલા તો આલ્બેડોની રેન્જ અલગ અલગ હોય છે. અર્બન એરિયા માટે અલગ હોય, ફોરેસ્ટ માટે અલગ હોય, વોટર બોડીઝ માટે અલગ હોય, સ્નો માટે અલગ હોય, ડિઝર્ટ માટે અલગ હોય. તો ઓવરઓલ બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી શકો તમે, કે એક ડાર્ક સરફેસ કહી શકો અને એક હાઈલી રિફ્લેક્ટિવ સરફેસ કહી શકો. જ્યારે માઉન્ટેન છે કે જ્યાં સ્નો છે, આઈસ અથવા તો ગ્લેશિયર્સ છે, જ્યાં ડેઝર્ટ છે, જેની રિફ્લેક્ટિવિટી સૌથી વધારે છે, મતલબ જેટલી પણ લાઇટ આવશે એ એઝ ઇટ ઇઝ રિફ્લેક્ટ કરી દેશે. તમને ઉપરથી સેટેલાઇટ વ્યૂ અથવા તો એરિયલ વ્યૂ જોશો તો એ બહુ શાઇની લાગશે. તમે એરિયલ વ્યૂ જોશો ફોરેસ્ટ નો તો તમને બધું બ્લેક અથવા ડાર્ક દેખાશે. ઉપરથી તમે એરિયલ વ્યૂ લાઈક એરિયાને ઓબ્ઝર્વ કરો તો તમને ડાર્ક દેખાશે. તો કન્સ્ટ્રક્શનલ એરિયા છે અથવા તો ફોરેસ્ટ છે, એગ્રીકલ્ચરલ એક્ટિવિટી થાય છે, ત્યાંની રિફ્લેક્ટિવિટી કમ્પેર ટુ ધી ડેઝર્ટ એન્ડ ધી માઉન્ટેન અથવા તો આઈસ લાઈક ગ્લેશિયર એરિયા એ બહુ જ ઓછી હશે અથવા તો કમ્પેરેટિવલી ખાસી ઓછી હશે. ફિક્સ્ડ છે કે અર્બન એરિયાઝમાં તમારું આલ્બેડો 0.2 ટુ 0.5 ના રેન્જમાં ફોલ થાય. રૂરલ એરિયામાં બી 0.4 ટુ 0.5 લાઈક એ એરિયામાં વેરી થશે. પછી લાઈક હાઈ રિફ્લેક્ટિવ મેં તમને કીધું જે રીતે ડેઝર્ટ રિફ્લેક્ટ ચેન્જ રીતે વેરી થશે. તો કયા પ્રપોર્શનમાં કઈ રીતે અફેક્ટ કરે છે તમારા તમારી રિફ્લેક્ટિવ લાઇટ્સને? તો તમે જ્યારે સેન્સર અથવા તો કોઈ પણ ટેલિફોન વેરી થાય. આપણે અમદાવાદમાં તમે લેન્ડ યુઝ જોશો તો એક બિલ્ડિંગ હશે, એની બાજુમાં જ ગ્રીન બેલ્ટ એરિયા હશે, એની બાજુમાં ફરી પાછી બિલ્ડિંગ હશે, પછી કાં તો વચ્ચે લેક આવી જશે, લાઈક વોટર બોડી આવી. અમદાવાદને ડિવાઈડ કરી દશો ને તો દરેક સેગમેન્ટમાં તમને 2 થી 3 ટાઈપના લેન્ડ યુઝ મળશે, બરાબર. અને દરેકની રિફ્લેક્ટિવિટી અલગ અલગ હશે. રિફ્લેક્ટિવિટી અથવા તો આલ્બેડો ડિપેન્ડ કરે છે ઇવન સીઝન પર પણ. સીઝન પર કઈ રીતે ડિપેન્ડ કરે કે ભાઈ સોલર ઇન્સોલેશન વિન્ટર સિઝનમાં બહુ વીક આવે. જે ઇન્સિડન્ટ લાઇટ્સ છે એ કેવી હોય, એની ઇન્ટેન્સિટી કમ્પેર ટુ સમર બહુ ઓછી હશે, તો રિફ્લેક્ટેડ લાઇટની ઇન્ટેન્સિટી પણ ઓછી હશે. ખ્યાલ પડે છે? પણ પ્રપોર્શન જે હોય છે, જેટલું અમાઉન્ટ એબ્ઝોર્બ અથવા તો રિફ્લેક્ટ કરશે એ સેમ હશે. આ મેજર રીઝન છે આટલા બધા પેરામીટર્સ કન્સિડર કરવાનું ગ્રાઉન્ડ ટ્રુથિંગ માટે.
મેજર રીઝન ઇઝ કે લેન્ડ યુઝ બહુ વેરી થાય છે સ્પેસિફિકલી અર્બન એરિયાઝમાં, બરાબર. અને ઇન જનરલ લાર્જલી ડિવાઈડ કરીએ તો તમારા ફોરેસ્ટ એરિયા આવી ગયા, અર્બન બિલ્ડઅપ એરિયા આવી ગયું, વોટર બોડી આવી ગયું, બરાબર. હેલો, સોરી, વળી પાછું ડિસ્ટર્બન્સ. બટ મેજરલી આલ્બેડો અને સરફેસ રિફ્લેક્ટન્સ ના વેરિએશન થી તમને તમારા કેલિબ્રેશનમાં બહુ બધી એરર અથવા તો ઇમ્પેક્ટ જનરેટ થાય છે. એટલા માટે તમે પેરામીટર્સ ઓફ ગ્રાઉન્ડ ટ્રુથિંગ કન્સિડર કરો છો. બેઝિક આઈડિયા ખબર પડે ઓકે ભાઈ રેન્જ થશે અલગ અલગ લેન્ડ યુઝ પ્રમાણે, અને એટલા માટે આપણે આટલા આટલા પાર્ટ્સ પાડ્યા છે દરેક કેટેગરીના. આવું ખ્યાલ આવ્યું છોકરાઓ? હેલો, યસ મેમ. કોઈ ડાઉટ નથી ને? આમ તો સમજાયું છે, સિમ્પલ છે આ વસ્તુ. ઓકે, લેન્ડ યુઝ લેન્ડ કવરમાં ડિફરન્સ ખબર પડી? મેમ ઓકે, તો નેક્સ્ટ છે ફેક્ટર્સ ઓફ સ્પેક્ટ્રલ મેઝરમેન્ટ. કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે સ્પેક્ટ્રલ મેઝરમેન્ટ માટે? તો હવે છે ને બંને માટે પેરામીટર્સ મોર ઓર લેસ સેમ છે કે ભાઈ સોલર એંગલ અફેક્ટ કરશે, ક્લાઉડ કન્ડિશન અફેક્ટ કરશે, એરોસોલ, હેઝ, વોટર વેપર કોન્સન્ટ્રેશન અફેક્ટ કરે, ટોપોગ્રાફી અફેક્ટ કરે, શેડો ઇફેક્ટ અફેક્ટ કરે. તો આ મેજર 5 ફેક્ટર્સ છે જે આપણે કંઈક ના કંઈક આખા ચેપ્ટર્સમાં ડિસ્કસ કરી લીધા છે. સોલર એંગલ તમને સિઝનલ વેરિએશન આપશે, અથવા તો કયા એંગલ થી તમે મેજર કરો છો તમારા ઓબ્જેક્ટની, વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. કેમ કે આપણે બહુ પહેલા ફર્સ્ટ ચેપ્ટરમાં ડિસ્કસ કર્યું છે કે શિમરિંગ ઇફેક્ટ જનરેટ થાય, અથવા તો એ જે ઇન્સિડન્ટ લાઇટ છે, બરાબર, એનું જેટલું એંગલ બને છે અને રિફ્લેક્ટેડ લાઇટનું એંગલ સરખું હોય છે. જે લાઈક રિફ્લેક્ટેડ લાઇટ નું જે એંગલ, મતલબ હું એવું કહેવા માંગુ છું કે રિફ્લેક્ટ ઇનકમિંગ લાઇટ્સ અને રિફ્લેક્ટેડ લાઇટ્સ સપોઝ બેના એંગલ સરખા છે, બરાબર, અને જે રિફ્લેક્ટેડ લાઇટ છે એના એટલા એંગલ પર જ અત્યારે સેન્સર એ એંગલથી જ તમને સેન્સર એ સ્પેસિફિક એરિયાને જોઈ રહ્યું છે, ઉપરથી ઓબ્ઝર્વ કરી રહ્યું છે. તો એ બ્લાઇન્ડ ઇફેક્ટ આપે છે સેન્સરને, અથવા તો એટલો એરિયા સ્કેન નથી કરી શકતો. તમારી આ સિમ્પલ વસ્તુ છે. તમને બહુ તડકામાં જઈએ છીએ આપણે સમરમાં, બરાબર, જ્યારે બહુ રિફ્લેક્ટિવિટી વધારે હોય છે, અથવા તો જેમાં ડાયરેક્ટ આપણી આંખમાં પ્રકાશ આવશે જેટલા એરિયામાંથી, બરાબર, એટલો એરિયા આપણા માટે બ્લેકઆઉટ થઈ જશે. તો તમને ત્યાં પાછળ શું છે એવું નહીં ખબર પડે. એટલા માટે આપણે પોલરાઇઝ્ડ ગ્લાસ અથવા તો ઇન જનરલ સનગ્લાસ યુઝ કરીએ છીએ, કે જે સર્ટેન પોર્શન ઓફ સનલાઇટ સનગ્લાસ ઓછી કરી દેશે, બરાબર, લિમિટ કરી દેશે. અને પોલરાઇઝ્ડ જે ગ્લાસ છે એ સર્ટેન વેવલેન્થ અથવા તો સર્ટેન લાઈક, હવે પોલરાઇઝેશન શું છે તમને પછી સમજાવીશ, પણ જનરલ એ બ્લોક કરી દે છે વન પોર્શન ઓફ ધ લાઇટ. એટલા માટે તમે એને એની પાછળ શું છે એ જોઈ શકો છો.
બરાબર. તો સેમ કાઇન્ડ ઓફ ઇફેક્ટ જનરેટ થતી હોય છે સેન્સર માટે પણ, સેટેલાઇટ સેન્સર માટે પણ. એટલા માટે સોલર એંગલ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પેરામીટર. અને સેકન્ડ વસ્તુ હતી કે આપણે સન સિંક્રોનસ સેટેલાઇટ્સ ડિઝાઇન કરીએ, રાઈટ? એનું ડિસ્કશન પણ થઈ ગયું છે કે ભાઈ કેમ સન સિંક્રોનસ ડિઝાઇન કરીએ છીએ કે જ્યાં જ્યાં દિવસ હશે અર્થ પર જ્યાં જ્યાં જેમ દિવસ મૂવ થતો જશે, દિવસ મૂવ થવો મતલબ કે અત્યારે નોર્ધન હેમિસ્ફિયરમાં ડે ટાઈમ છે, સાઉથર્ન હેમિસ્ફિયરમાં નાઇટ ટાઈમ હશે, બરાબર? તો 12 કલાક પછી ડે ટાઈમ સાઉથર્ન હેમિસ્ફિયરમાં જશે, તો એ ડે ટાઈમને તમારો સેટેલાઇટ ફોલો કરશે, એવું કહી શકાય, બરાબર? એટલે નાઇટના ઇફેક્ટથી જે ડેટા ના મળે અથવા તો જે ઓપ્ટિકલ સેન્સર છે એ ડેટા ના ડિરાઈવ કરી શકે, એવું ના બને, અથવા તો એ ઇન્સિડન્સ ડેટા મિસિંગ ના થાય, અથવા તો પ્રોપર કન્ટિન્યુઅસ એક્યુરેટ ડેટા મળી રહે. એટલા માટે સોલર એંગલ ઇઝ વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ પેરામીટર. આપણે આ બધા પોઈન્ટ ડિટેલમાં પહેલા ડિસ્કસ કર્યા છે, એટલે થોડું સ્પીડમાં જવા દઉં છું, બરાબર? ક્લાઉડ કન્ડિશન્સ પણ આપણે ડિસ્કસ કર્યું છે કે ભાઈ ક્લાઉડ સ્પેશિયલી ઓપ્ટિકલ સેન્સર્સ માટે હિન્ડરન્સ કન્સિડર કરી શકાય. કેમ કે ઓપ્ટિકલ લાઇટ ક્યારે પણ ક્લાઉડને પાસ નહીં કરી શકે, જ્યારે લેઝર છે કે બીજા કોઈ એક્ટિવ રિમોટ સેન્સિંગના સોર્सेस છે એ ક્લાઉડને સી થ્રુ કરી શકશે. તો જેટલા પણ ઓપ્ટિકલ સેન્સર બેઝડ સેન્સર છે એ લોકો માટે મોન્સૂન સિઝન ઇઝ ધ વર્સ્ટ સિઝન, કે જ્યાં તમને ડેટા મળશે ખરો પણ બહુ જ એરરનેસ ડેટા મળશે. બીજું એ કે ક્લાઉડની પ્રોપર્ટી અથવા તો ક્લાઉડ જ્યારે વધારે હોય છે ત્યારે અર્થ પર રિસીવ થતી લાઇટની ઇન્ટેન્સિટી પણ ચેન્જ થઈ જાય છે. જ્યારે ક્લાઉડ હશે, ક્લાઉડની ટોપ ઓફ ધ સરફેસ હશે ને, જ્યાં વાદળની ઉપરની સરફેસ, ટોપ ઓફ ધ સરફેસ, ત્યાં બહુ વધારે સોલર ઇન્સોલેશન હશે. જ્યાંથી પણ એની નીચે, ક્લાઉડની નીચે તમારે સોલર ઇન્સોલેશન બહુ ઓછું જોવા મળશે, બરાબર? તો અથવા તેની ઇન્ટેન્સિટી થોડીક ચેન્જ થયેલી હશે. તો આ બધા ફેક્ટર્સ અફેક્ટ કરે છે તમારી ઇનકમિંગ સોલર રેડિયેશનને, ઇન્ટેન્સિટીને. એટલા માટે ક્લાઉડ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ, બરાબર? બીજું છે કે ક્લાઉડ પણ બહુ બધા ટાઈપ્સ ના આવે. સેરિસ ક્લાઉડ આવે, નિમ્બસ ક્લાઉડ આવે, સાયરોનિમ્બસ ક્લાઉડ આવે, કે જેની ફોર્મેશન અલગ અલગ હોય, જે વર્ટિકલી અલગ અલગ રીતે ડિસ્ટ્રીબ્યુટ થયા હશે, બરાબર? તો ડેન્સિટી એક કોલમમાં મતલબ અમદાવાદને હું અમદાવાદને એક સિલિન્ડ્રિકલ એરિયા તરીકે કન્સિડર કરું. અમદાવાદ સિટીની પેરિફેરીની રેડિયસ ગણી લઉં, એટલું એક સર્કલ ગણી લઉં, અને એની ઉપર હું વર્ટિકલ કોલમ અઝ્યુમ કરું, તો અમદાવાદનું એક વર્ટિકલ કોલમ જેવું, ઇમેજિનરી કોલમ જેવું તમે વિચારી શકો. હવે 5 મીટરે 10 મીટરે કંઈક ક્લાઉડ સેક્શન અલગ હશે, કે લાઈક 20 મીટરે ક્લાઉડ સેક્શન અલગ હશે. ત્યારે તમે વર્ટિકલ કોલમના ટર્મ્સમાં તમે જ્યારે કોઈ પણ પેરામીટર સ્ટડી કરો છો, બેસિકલી સનલાઇટ ઇવન સ્ટડી કરો છો, તો દરેક સેક્શનમાં અલગ અલગ ઇન્ટેન્સિટી જોવા મળશે. તો આ બધા જ ફ્રેક્શન અથવા તો બધા જ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવા પડે સેટેલાઇટ ડિઝાઇન કરતી વખતે, સેન્સર્સ ડિઝાઇન કરતી વખતે ને એને વેલિડેટ કરતી વખતે. પછી ક્લાઉડ બીજી રીતે પણ તમને અફેક્ટ કરે છે. ધારો કે જ્યારે પણ ક્લાઉડ ફોર્મેશન થશે, એનો મતલબ કે વોટર વેપર ત્યાં અથવા તો હ્યુમિડિટી ત્યાં વધારે છે. તો એ ધારો કે તમારું સેન્સર પાર્ટિક્યુલેટ મેટર અથવા તો સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર મેજર કરે છે અત્યારે, બરાબર? તો સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટરની એકચ્યુઅલ સાઇઝ સપોઝ તમને 2 માઇક્રોમીટર, sorry 2 micrometer is quite large. પાર્ટિક્યુલેટ મેટરની અત્યારે ઓકે 1 માઇક્રોમીટરના પાર્ટિક્યુલેટ પ્રેઝન્ટ સસ્પેન્શનમાં છે, એટમોસ્ફિયરમાં છે. હવે શું થશે, વધારે મોઇસ્ચર કન્ટેન્ટ હશે ને, તો એની આજુબાજુ એક લેયર જેવું બની રહેશે. તમે કહશો ને, તમે કાલે કીધું તું કોઈએ મને કે ક્લાઉડ ફોર્મેશન માટે એરોસોલ અથવા પાર્ટિક્યુલેટ મેટરની સરફેસની આજુબાજુ એક નાનું ડ્રોપલેટ જેવું બની જાય. હવે મોટાભાગના સેન્સર્સ જે પોલ્યુટન્ટ મેજર કરતા હોય છે ને, ઓપ્ટિકલ સેન્સર્સ હોય છે. એટલે શું કરે, એ પાર્ટિકલ
જે મેજર કરે એની સાઇઝ બહુ મોટી થઈ જાય ઓપ્ટિકલ સેન્સર્સ માટે, એટલે એ કાં તો એને ક્લાઉડ તરીકે કન્સિડર કરે અથવા તો બહુ મોટું રીડિંગ આપે. મોટું રીડિંગ આપે મતલબ કે એકચ્યુઅલ પાર્ટિકલ્સ પ્રેઝન્ટ હોય તમારા 80 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ, પણ તમને રીડિંગ મળે 250 માઇક્રોગ્રામ પર મીટર ક્યુબ, કેમ કે મોટા મોટા પાર્ટિકલ્સ અથવા તો પાર્ટિકલ સાઇઝ એના માટે વધારે છે થઈ જાય છે, એટલા માટે રીડિંગ એરરનેસ આવી શકે. તો ક્લાઉડ પ્રેઝન્સ હશે ત્યારે બહુ બધા આસ્પેક્ટ ઇન ટર્મ્સ ઓફ પોલ્યુશન અને કેલિબ્રેશન તમારે ધ્યાનમાં રાખવા પડે. ખાસ કરીને એરોસોલ ક્લાઉડ ઇન્ટરેક્શન એ એક્ટિવિટી પણ જોવી પડે કે ભાઈ કેટલા પ્રપોર્શનમાં પાર્ટિક્યુલેટ મેટર પ્રેઝન્ટ છે, કેટલા પ્રપોર્શનમાં ક્લાઉડ એકચ્યુઅલ ક્લાઉડ ફોર્મેશન થયેલું છે. તો આ બધા જ આસ્પેક્ટ ધ્યાનમાં રાખવા પડતા છે સેટેલાઇટ સેન્સર્સને ફર્સ્ટ ઓફ ઓલ ડિઝાઇન કરવા માટે અને લેટર ઓન કેલિબ્રેટ અને વેલિડેશન માટે. એટલા માટે ક્લાઉડ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પેરામીટર. બરાબર. ક્લાઉડ ફ્રેક્શન જનરલી ઓક્ટાવ્સમાં મેજર થતા હોય છે. જે સેટેલાઇટ ડિરાઇવ્ડ જે અંદર વેલ્યુ કેલ્ક્યુલેટ કરે ને એ એની વેલ્યુ ઓક્ટાવ્સમાં હોય છે. નેક્સ્ટ છે એરોસોલ, હેઝ અને વોટર વેપર. અગેન આ બહુ ઓલરેડી ડિસ્કસ્ડ છે કે ભાઈ પાર્ટિક્યુલેટ મેટર પ્રેઝન્ટ હશે અથવા તો હેઝ વોટર વેપર પ્રેઝન્ટ હશે તો એ સોલર ઇન્ટેન્સિટી માટે સ્પેસિફિકલી હિન્ડરન્ટ ગણી શકાય, પણ દરેક લેટર ઓન જ્યારે રિફ્લેક્ટન્સ ટર્મ્સમાં તમે એને જ્યારે કેલ્ક્યુલેટ કરશો તો તમને એઝ અ પ્રોડક્ટ એઝ અ પ્રોડક્ટ સેટેલાઇટ ડિરાઇવ્ડ પ્રોડક્ટ તરીકે તમે આનો યુઝ કરી શકો. પણ જ્યારે ઇનકમિંગ સોલર રેડિયેશન અથવા તો ઇનકમિંગ વેવ્સની વાત કરો છો, જે શોર્ટ વેવ્સની વેવલેન્થની વાત થાય છે, એ વખતે જેટલા પણ પાર્ટિક્યુલેટ મેટર્સ અથવા તો એરોસોલ્સ કહી શકો, વોટર વેપર કહી શકો, જે એટલી પણ વસ્તુ એટમોસ્ફિયરમાં સસ્પેન્શનમાં છે દેટ આર હિન્ડરન્ટ અથવા તો એ એરર જનરેટ કરી શકશે અથવા તો એની ઇન્ટેન્સિટી વેરી કરી શકવાનું પોટેન્શિયલ ધરાવે છે. હવે મને કોઈ કહેશે કે હું બે ટર્મિનોલોજી યુઝ કરું છું, પાર્ટિક્યુલેટ મેટર બી કહું છું અને aerosol भी कहूँ છું, तो what is the difference between aerosol and particulate matter, or both are same? બંને સરખું છે? કોઈને ખબર છે આવું કઈ? aerosol કોને? Ma'am, is it possible that aerosol is also has water content, मतलब moisture? Maybe I'm mostly wrong. પણ aerosol માં water content, मतलब moisture content પણ હોઈ શકે અને particulate matter does not have that. ઓકે, તો સોલિડ અને લિક્વિડ બે ટાઈપના પાર્ટિકલ્સ જે સસ્પેન્શનમાં પ્રેઝન્ટ છે that can be defined by અથવા તો defined as an aerosols. પાર્ટિક્યુલેટ મેટર એ પણ જનરલી એવું ના કહી શકો કે ભાઈ વોટર ડ્રોપલેટ્સ અથવા તો વોટર વેપર પ્રેઝન્ટ છે તો એ પાર્ટિક્યુલેટ મેટર નથી. ના, જેટલા પણ પાર્ટિકલ્સ 1 નેનોમીટર અથવા તો સિંગલ 1 નેનોમીટર ટુ 10 માઇક્રોમીટર અથવા તો લાર્જર પાર્ટિકલ્સ જે લાઈક 20 માઇક્રોમીટર 40 માઇક્રોમીટર જેટલા પણ પ્રેઝન્ટ છે એટમોસ્ફિયરમાં સસ્પેન્શનમાં છે એ બધાને જ તમે એરોસોલ કહી શકો છો. એરોસોલ વર્ડ ત્યારે વપરાય જ્યારે કોઈ પણ પાર્ટિક્યુલેટ મેટર એ સસ્પેન્શનમાં હોય, એટમોસ્ફિયરમાં સસ્પેન્શનમાં હોય. વન્સ ઇટ ગેટ સેટલડ ઓન એની સરફેસ ત્યારે તમે એને પાર્ટિક્યુલેટ મેટર કહો છો. એટલા માટે કદાચ તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે પાર્ટિક્યુલેટ મેટરને મેજર કરીએ છે ને એ ગ્રેવિમેટ્રિક મેથડથી મેજર કરીએ, બરાબર? તો તમે ફિલ્ટર પેપર ઉપર તમે એને એ એરોસોલ્સને કેપ્ચર કરો છો અને પછી એનું મેજરમેન્ટ કરો છો. એમ એટમોસ્ફિયરમાં કેટલા પ્રેઝન્ટ છે નથી મેજર કરતા. ખ્યાલ પડે છે? તો આ ડિફરન્સ છે મેજર કે જ્યારે પણ કોઈ પણ પાર્ટિક્યુલેટ મેટર એ સસ્પેન્શનમાં હશે ત્યારે તમે એને ડિફાઇન કરી શકો છો એઝ એન એરોસોલ. એ જ એરોસોલ જ્યારે તમે સેટલ થઈ જશે જમીન પર અથવા તો કોઈ પણ સરફેસ ઉપર ત્યારે તમે એને પાર્ટિક્યુલેટ મેટર તરીકે ડિફાઇન કરો છો, ના કે એરોસોલ્સ તરીકે. ખબર પડી હું શું કહેવા માંગુ છું? ઇન જનરલ તમે જે સેટલડ પાર્ટિક્યુલેટ મેટર જે ગ્રેવિમેટ્રિક મેથડ્સ થી મેજર કરો છો ને ધેટ આર, એટલા માટે આપણે એને પાર્ટિક્યુલેટ મેટર કહીએ છીએ
કે PM10 મેજર કર્યું, કે PM2.5 મેજર કર્યું, કે PM1 મેજર કર્યું, બરાબર. એરોસોલ મેજર કરવાની મેથડ્સ અલગ છે અને પાર્ટિક્યુલેટ મેટર મેજર કરવાની મેથડ્સ અલગ છે. તમે જે કરો છો એ પાર્ટિક્યુલેટ મેટર મેજર કરો છો. એરોસોલ મેજરમેન્ટ એ ડિફરન્ટ સબ્જેક્ટ છે, બરાબર. એટલે આ ખાલી બે વર્ડ હું બોલી, પણ મને ખબર હતી એટલે બંનેનો ડિફરન્સ ખબર પડે કે ક્યારે કયું વર્ડ વાપરવું. પણ જ્યારે પણ સસ્પેન્શન ની વાત કરો છો ત્યારે એડ્રેસ કરવાનો અને એરોસોલ તરીકે, જ્યારે સેટલ થઈ ગયું છે ત્યારે તમારે પાર્ટિક્યુલેટ મેટર તરીકે એડ્રેસ કરી શકો, બરાબર. પછી ટોપોગ્રાફી ઓલરેડી ડિસ્કસ્ડ, બરાબર. અને શેડો ઇફેક્ટ આપણે વધારે ડિટેલમાં વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન કરીશું ને ત્યારે જોઈશું. પણ શેડો ઇફેક્ટમાં મેં તમને જેમ કીધું એમ કે ભાઈ શેડો ઇફેક્ટમાં તમને કઈ રીતે એક્ઝામ્પલ આપું? લાઈક ઇન જનરલ સન ઓરિએન્ટેશન, જે સૂર્ય છે એનું લાઈક સોલર ઓરિએન્ટેશન અફેક્ટ કરે છે તમારા ટાર્ગેટની જોડે જે રીતે રિએક્ટ કરે ને એ એની પર શેડો ઇફેક્ટ એ રીતે અફેક્ટ કરશે કે જ્યાં ડાયરેક્ટ રિફ્લેક્ટન્સ નહીં જનરેટ થાય ને એટલી એરિયા એના માટે બ્લેકઆઉટ થઈ જશે. એનો મતલબ કે કોઈ મોટી બિલ્ડિંગ છે, એની બાજુમાં નાની બિલ્ડિંગ છે, બરાબર. મોટી બિલ્ડિંગ નો શેડો નાની બિલ્ડિંગ પર પડે છે તો સેટેલાઇટ માટે ભલે વિઝ્યુઅલી આપણા માટે બે બિલ્ડિંગ પ્રેઝન્ટ છે, પણ સેટેલાઇટ માટે ત્યાં એક જ બિલ્ડિંગ પ્રેઝન્ટ છે. એટલે શેડો ઇફેક્ટ થી બહુ બધું ડેટા કેપ્ચર ના પણ થઈ શકે, અથવા તો એનામાં એ કેપ્ચર કરશે તો મે બી એરર્સ વધારે હશે. આ પર્સપેક્ટિવ થી તમે શેડોને કન્સિડર કરો છો, બરાબર. ઘણી બધી વખત શેડોનો ઇફેક્ટ વસ્તુને અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટને આઈડેન્ટિફાય કરવા માટે પણ થાય છે, એ આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું. પણ અત્યારે કેલિબ્રેશનના ટર્મ્સમાં શેડો આ રીતે હિન્ડ્રન્સ બની શકે છે, બરાબર. તો આઈ ગેસ GIS વાળું આખું ચેપ્ટર આપણે હવે કવર કરી લીધું છે, ઇન્ક્લુડિંગ પ્રિન્સિપલ અને ગ્રાઉન્ડ ટ્રુથ ડેટા કોને કહેવાય, એના અફેક્ટિંગ પેરામીટર્સ કયા છે, ફેક્ટર્સ કયા સ્પેક્ટ્રલ મેઝરમેન્ટને અફેક્ટ કરે છે. હા, આ જે તમને પેરામીટર્સ કીધા એ બધા સ્પેક્ટ્રલ મેઝરમેન્ટને અફેક્ટ કરે. સ્પેક્ટ્રલ મેઝરમેન્ટ ઇન જનરલ હું તમને કહું છું ને કે ભાઈ પોલિટન પ્રેઝન્ટ હોય તો એબ્ઝોર્બન્સ વધી જાય, અથવા તો રિફ્લેક્ટન્સ લેન્ડ યુઝ ચેન્જ હોય તો લાઈક રિફ્લેક્ટન્સ ચેન્જ થઈ જાય. તો કયા ટાઈપની ઇન જનરલ આખા પ્રોસેસમાં છે ને સોલર લાઇટ કયા ઓબ્જેક્ટમાં કઈ રીતે ઇન્ટરેક્ટ કરે છે અને એનાથી મેઝરમેન્ટ કઈ રીતે વેરી થાય છે, આપણે એવું સમજીએ છીએ. અને એના બેસિસ પર કેલિબ્રેશન અથવા તો વેલિડેશન ઓફ સેન્સર્સ કરીએ છીએ, બરાબર. મતલબ ધારો કે 5 સ્ટેજીસ માંથી તમારી ઇન્સિડન્ટ લાઇટ પાસ થઈ, બરાબર. તો 5 માંથી કેટલું અમાઉન્ટ એ એબ્સોર્બ કરશે કે રિફ્લેક્ટ કરશે, નેટ રેડિયેશન કેટલું મળે છે, અને એ નેટ વેલ્યુના રેફરન્સમાં તમે એને કેલિબ્રેટ અને વેલિડેટ કરો છો. અને નેટ વેલ્યુ ડિફાઇન કરવા માટે તમને ક્યાં લોસીસ થાય છે, ક્યાં ગેઇન થાય છે, કઈ સિસ્ટમમાં કેવું ઇન્ટરેક્શન છે, તો ઇનકમિંગ સોલર રેડિયેશનનું એ તમને વધારે ખબર હોવું જોઈએ. એટલા માટે આપણે ગ્રાઉન્ડ ટ્રુથ ડેટા માટે આ બધા આસ્પેક્ટ ભણે, બરાબર. હેલો, Yes, ma'am. હા ખબર પડી ને? અત્યારે કોઈ ડાઉટ નથી ને? તો હું નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરું છું, વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન. નેક્સ્ટ ચેપ્ટર છે વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન. હવે વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન કોણ માઇન્ડ મ્યુટ કરી દો ભાઈ. હર્ષિલ, વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન આપણે પહેલા તો ઇમેજ ઇન્ટરપ્રિટેશન ના બે પાર્ટ્સ પડે. કયા પડે? તો કે ભાઈ ડિજિટલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન અને વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન. વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન બહુ જૂની ટેકનિક છે, બરાબર. જૂની મતલબ કે જૂની તો ના કહેવાય, બટ મોટા ભાગે હવે ડિજિટલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન વધારે માર્કેટમાં અથવા તો ફીલ્ડમાં યુઝ થાય છે. પણ સ્ટીલ
બહુ બધી વસ્તુ તમે જોઈને આઈડેન્ટિફાઈ કરી શકો. તમે જ્યારે આપણે ગૂગલ મેપમાં બે ટાઈપ્સના મેપ આવે છે, તમને કદાચ ખ્યાલ હોય તો. એક સેટેલાઇટ વ્યૂ આવે છે અને એક મેપ વ્યૂ આવે છે, રાઈટ? તો તમે જ્યારે સેટેલાઇટ વ્યૂ જોશો ને તો તમને બ્રાઉનિશ કલરનો મેપ દેખાશે મોટા ભાગે, એનું બેકગ્રાઉન્ડ ચેન્જ થઈ જશે. તો તમે બહુ બધી વખત જોઈને કહી દો છો કે ભાઈ અહીંયા રસ્તો છે, અહીંયા બિલ્ડિંગ છે, અહીંયા ગ્રીન બિલ્ડિંગ છે, અહીંયા વોટર બોડી છે, બરાબર? તો જોઈને તમે કેટલા ટાઈપની ઇન્ફોર્મેશન એક્સટ્રેક્ટ કરી શકો છો વિઝ્યુઅલી, બરાબર? એના માટે આ ટેકનિક યુઝ થાય છે. તમારે મેજર પહેલા તો હું વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન શીખવાડું ને અથવા તેના ફેક્ટર્સ ડિસ્કસ કરું ને એ પહેલા જાતે નેક્સ્ટ લેક્ચરમાં વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશનનો ડિફરન્સ, ડિજિટલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન સાથે શું છે, બંનેનો ડિફરન્સ શું છે, વિઝ્યુઅલ અને ડિજિટલ ઇમેજ ઇન્ટરપ્રિટેશનની મેથોડોલોજી અથવા તો પ્રોસેસનો ઇન જનરલ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટુ, એવું તમારે શોધીને લાવવાનું છે, બરાબર? હવે સૌથી પહેલો ટોપિક છે એલિમેન્ટ્સ ઓફ વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન. એલિમેન્ટ્સ ઓફ વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન ના કયા એલિમેન્ટ છે? પહેલા એલિમેન્ટ જોઈએ. XY લોકેશન. XY લોકેશન ઇન જનરલ આપણે તમને લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ તરીકે ઓળખો છો. લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ નો મતલબ શું થાય? લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ કોને કહેવાય? ડિફાઇન કરશે કોઈ? એરિયામાં મેમ જે મેપમાં આડી ઊભી લાઈન હોય ને એને લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ કહે. હા, તો આડી કોને કહેવાય? આડી કોને કહેવાય? લેટિટ્યુડ એટલે હોરિઝોન્ટલ ને લોંગિટ્યુડ એટલે વર્ટિકલ. વર્ટિકલ. નો લોંગિટ્યુડ એટલે વર્ટિકલ જે હોય ને લોન્જિટ્યુડ હોય અને લેટિટ્યુડ હોય ને આડી હોય, ઇક્વેટર ની પેરેલલ જે હોય ને લેટિટ્યુડ હોય. હા, કરેક્ટ, બરાબર છે. ઇક્વેટર ની પેરેલલ હશે એ લેટિટ્યુડ હશે, રાઈટ? સપોઝ ઇક્વેટર ને તમે 0 ડિગ્રી કન્સિડર કરો છો, બરાબર? તો 30 ડિગ્રી નોર્થ અને 30 ડિગ્રી સાઉથ, બરાબર? તમને અગેન બીજું એક ઇમેજિનરી લાઈન મળશે, બરાબર છે? તો આવી રીતે આપણે અર્થના અલગ અલગ સેગમેન્ટ પાડી દીધા છે. હું તમને આ લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ વધારે ડિટેલ્સમાં આપણે જીઆઈએસ નું ચેપ્ટર કરીશું ને, એમાં એક મેપ પ્રોજેક્શન નું ચેપ્ટર છે, મેપ પ્રોજેક્શન, બરાબર? મેપ પ્રોજેક્શન સિવાય તમે જીઆઈએસ નથી ભણી શકવાના, તો એ વખતે વધારે ડિસ્કસ કરીશ. પણ લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ થી તમે કોઈ સ્પેસિફિક જગ્યાને કોડ થી ડિફાઇન કરી શકો છો. દરેક જગ્યાને તમે સ્પેસિફિક કોડ થી ડિફાઇન કરી શકો છો, બરાબર? હવે કઈ રીતે વેરી થાય? 30 જેવી રીતે ઇક્વેટર થી 90 ડિગ્રી નોર્થ અને ઇક્વેટર થી 90 ડિગ્રી સાઉથ, એવી રીતે લેટિટ્યુડ ડિવાઈડ થાય છે. અને લોન્જિટ્યુડ છે -180 ટુ +180, આ રેન્જમાં લોન્જિટ્યુડ્સ ડિવાઈડ થયેલા છે. આનો મતલબ શું થાય અને આને ઇન્ટરપ્રિટ કઈ રીતે કરાય આપણે મોર ડિટેલમાં એ ચેપ્ટર ભણીશું ત્યારે જોઈશું. પણ અત્યારે એક એલિમેન્ટ તરીકે તમને ખબર પડવી જોઈએ કે તમારું તમને સપોઝ જીપીએસ માં જે કોઈ લોકેશન મળે છે અથવા તો ઇન જનરલ રિમોટલી સેન્સ ડેટા એ લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ પ્રમાણે સ્ટોર થયેલા હોય છે. કે રેફરન્સ કયું લે, તમે કોઈને ફિઝિકલ વર્લ્ડમાં આપણે એડ્રેસ આપીએ છીએ તો આપણે શું કહીએ છીએ કે ભાઈ ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ આવી, બરાબર? આપણે એવું કહીએ છીએ કે ભાઈ ઝેવિયર્સની નજીકમાં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ આવી, બરાબર? આપણે કોઈ રેફરન્સ પોઈન્ટ આપે છે ને ત્યાંથી કહીએ છીએ કે આપણું લોકેશન ક્યાં છે, બરાબર? તો આ રિમોટ સેન્સિંગ જીઆઈએસ માં લેટલોંગ એ રેફરન્સ તરીકે કામ કરે છે કે ભાઈ કયો ડેટા ક્યાં સ્ટોર કરવાનો. તો કે ભાઈ 23.5 ડિગ્રીઝ નોર્થ અને 72.3 ડિગ્રીઝ ઈસ્ટ માં જે પોઈન્ટ છે ત્યાં અત્યારે ટેમ્પરેચર 25 ડિગ્રી છે. તો આ રીતે તમારું સિસ્ટમ અથવા તો કોમ્પ્યુટર અથવા તો તમારું જે આલ્ગોરિધમ્સ હોય છે અથવા તો જે જીઆઈએસ ના સોફ્ટવેર્સ કહી શકો, એ આ રીતે ડેટાને ઇન્ટરપ્રિટ અથવા તો સ્ટોર કરે, બરાબર? તો ફર્સ્ટ
એલિમેન્ટ છે XY કોઓર્ડિનેટ્સ અથવા તો XY લોકેશન, જેને લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ પણ કહેવાય, બરાબર. સેકન્ડ એલિમેન્ટ છે વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન માટે, ધેટ ઇઝ સાઇઝ. સાઇઝ એ લેન્થ, વિડ્થ, પેરીમીટર, એરિયા, લાઈક કેટલું નાનું સાઇઝ છે, કેટલું મોટું સાઇઝ છે. હવે સાઇઝ બહુ બધી રીતે અફેક્ટ કરે. તમે એરિયલ વ્યૂમાં કોઈ વસ્તુ 2 મીટરના ડિસ્ટન્સ થી જુઓ છો તો એ મોટી લાગશે, પણ એ જ વસ્તુ તમે 10 મીટરના ડિસ્ટન્સ થી જુઓ તો તમને નાની લાગે છે, રાઈટ? તો એ કયા રેફરન્સ પોઈન્ટ થી, તો કયા વિન્ટેજ પોઈન્ટ થી તમે એને વિઝ્યુઅલ કરો છો, જોવો છો, એને પર ડિપેન્ડ કરે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ એલિમેન્ટ છે શેપ. શેપ કેન બી જીઓમેટ્રિક અથવા તો લિનિયર, કર્વેચર, સર્ક્યુલર, લાઈક રેડિયલ, સ્ક્વેર, ટ્રાયંગલ, હેક્સાગોનલ, પેન્ટાગોનલ, કોઈ પણ હોઈ શકે છે, બરાબર. હવે શેપ પરથી તમે બહુ બધી ઇન્ફોર્મેશન ડિરાઈવ કરી શકો. ધારો કે હેફિઝાર્ડ ગ્રીન બેલ્ટ એરિયા ડેવલપ થયેલું છે, જ્યાં સ્ટ્રક્ચર્ડ વેમાં એ ડિઝાઇન નથી થયેલું, તો એનો મતલબ થયો કે નેચરલી ડેવલપ થયેલું ગ્રીન બેલ્ટ એરિયા છે. અત્યારે તમે ગાર્ડન જુઓ અથવા તો કોઈ આર્ટિફિશિયલી અથવા તો મેન સ્ટ્રક્ચર, કે આઈધર રેક્ટેંગલ હશે કે સ્ક્વેર હશે, અથવા તો એને કોઈ સ્પેસિફિક શેપ હશે, બરાબર. તો એને તમે લાઈક નેચરલ છે કે એન્થ્રોપોજેનિક એક્ટિવિટી છે, આમાં ડિફાઇન થતો. શેપ બહુ બધો રોલ પ્લે કરે છે વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન માટે. નેક્સ્ટ છે ટોન અને કલર. જનરલી જે વિઝ્યુઅલ ઇમેજીસ હોય છે એ પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ જ આવતી હતી, ઇધર બ્લેક હોય અથવા તો વ્હાઈટ હશે, પણ તમે એના શેડ જોઈ શકો છો. બ્લેક એન્ડ વ્હાઈટમાં અલગ અલગ શેડ આવે, કે ભાઈ કોઈ ટોન કોઈ લાઇટ ટોન નું હશે, કોઈ ગ્રેશ ટોન પર જશે, કોઈ લાઈક એની રેન્જ અલગ અલગ હશે, અલગ અલગ શેડ. ગ્રે માં પણ લાઇટ ગ્રે, ડાર્ક ગ્રે. તો એ કલર અથવા તો ટોન પરથી તમે એને ડિફાઇન કરી શકો. ધારો કે તમારું કલર અથવા તો ટોન બહુ ડાર્ક છે, તો એનો મતલબ શું થયો કે ત્યાં મે બી ડેન્સ વેજીટેશન પોસિબલ છે, અથવા તો કોઈ બહુ વોટર બોડી એવું છે કે જેની ડેપ્થ વધારે છે, તો પણ એક કાળું દેખાશે, બરાબર. અથવા અહીંયા કોઈ વેલી રિજન છે તો પણ એ બ્લેક દેખાશે, અથવા તો બહુ બ્રાઇટ દેખાય છે, બરાબર, જેની સરફેસ બહુ લાઇટ દેખાય છે, વિઝ્યુઅલી તમને બહુ લાઇટ દેખાય છે, તો એનો મતલબ કે બહુ બ્રાઇટ રિફ્લેક્ટન્સ વધારે છે એ જગ્યાનું. આ રીતે ટોન અથવા તો કલરને ઇન્ટરપ્રિટ કરાય. નેક્સ્ટ છે ટેક્સચર. ટેક્સચર કેન બી સ્મૂથ ટેક્સચર, રફ ટેક્સચર હોઈ શકે, સ્ટીપ ટેક્સચર હોઈ શકે. તો ટેક્સચર પરથી ખબર પડે કે ત્યાં એક્ટિવિટી કયા ટાઈપની છે. ધારો કે ડેઝર્ટ છે, બરાબર, તો મોસ્ટલી જ્યાં હ્યુમન એક્ટિવિટી નહીં થઈ હોય ને ત્યાં તમને ડેઝર્ટ બહુ સ્મૂથ દેખાશે, બરાબર. હવે ત્યાં સપોઝ 100 માણસો આવી ગયા અથવા તો 2 કાર આવી ગઈ, તો ત્યાં તમને કારના ટ્રેક્સ દેખાશે. તો જે સ્મૂથ સરફેસ હતી એ કેવી થઈ ગઈ? રફ થઈ ગઈ. ખ્યાલ પડે છે? તો તમને ખબર પડશે કે આટલા પોર્શનમાં હ્યુમન એક્ટિવિટી થઈ છે, અથવા તો આટલા પોર્શનમાં સર્ટેન એન્થ્રોપોજેનિક એક્ટિવિટી થઈ છે, અથવા તો કયા ટાઈપની એક્ટિવિટી થઈ છે એ ટ્રેક કરી શકો. ખ્યાલ પડે છે? તો ટેક્સચર આ રીતે ઇન્ટરપ્રેટ થશે. પછી હોય છે પેટર્ન. પેટર્ન કેન બી મંથલી હોય, વીકલી હોય, લાઈક ટાઈમ બેઝડ પેટર્ન પણ હોઈ શકે, રેન્ડમ પેટર્ન પણ હોઈ શકે, અથવા તો સિમેટ્રિક એસિમેટ્રિક પેટર્ન હોઈ શકે. તો પેટર્ન થી બહુ બધું જોવા મળે કે ભાઈ સર્ટેન ઇવેન્ટ તમારી દર મહિને 28 લાઈક 30 દિવસે થાય છે, કે દર મહિને 15 દિવસે થાય છે, બરાબર. તો તમને એ ઇવેન્ટ કેટલી ફ્રીક્વન્સીથી અકર થશે, અથવા તો પ્રોબેબલ ક્યારે હવે થશે, અથવા તો એમાં ચેન્જીસ કયા આવે છે. સપોઝ એવું કોઈ પેરામીટર છે કે જે દર 15 દિવસે 0.5 ડિગ્રી વધે, અથવા તો 0.5 સેન્ટીમીટર વધે, વોટ એવર કંઈક ચેન્જ થાય છે, તો તમને એ
એ પેરામીટરનું પેટર્ન આઈડેન્ટિફિકેશન થી તમે એનું એનાલિસિસ કરી શકો કે ભાઈ દર 15 દિવસે તમે ઇમેજ લો, વેરિએશન ચેક કરો અને પછી એનું ઇન્ટરપ્રિટેશન કરો, રાઈટ. પછી હોય છે હાઇટ એલિવેશન કહી શકો અથવા તો ડેપ્થ બેથીમેટ્રી કહી શકો, બરાબર. બેથીમેટ્રી મેં તમને ડિસ્કસ બેસિક કર્યું છે કે કોઈ પણ વોટર બોડી હોય, સ્પેસિફિકલી ઓશન, બરાબર, કે જેની બોટમ સરફેસ કઈ રીતે વેરી થાય છે, એનું વેલ્યુએશન કઈ રીતે વેરી થાય છે, એ તમે બેથીમેટ્રીમાં સ્ટડી કરો. અને એલિવેશન મતલબ જે સરફેસ થી ઉપરની સાઈડ કોઈની પણ હાઈટ કેટલી છે, વોલ્યુમ કેટલું છે, સ્લોપ કેવું છે, આ બધું તમે હાઈટ થી ડિફાઇન કરી શકો, બરાબર. હાઈટ પણ એ વન ઓફ ધ સિગ્નિફિકન્ટ વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન નું બરાબર. પછી છે સાઇટ અથવા સિચ્યુએશન. સાઇટમાં તમારું સરાઉન્ડિંગ કેવું છે અથવા તો એડજસન્ટ વોટર બોડી છે કે નહીં, ટ્રાન્સપોર્ટેશન યુટિલિટી અવેલેબલ છે કે નહીં, લાઈક એ જ્યાં સિચ્યુએટેડ છે તેનું ટેરેન કેવું છે. પછી લાઈક ઇન જનરલ તમે જે સાઇટ ઓબ્ઝર્વ કરો છો એ કયા ટાઈપની સાઇટ છે અથવા તો એ કયા વસ્તુને લઈને એસોસિએટેડ મતલબ ધારો કે કોલેજ છે, બરાબર, તમને અથવા તો એક કોલેજ છે જ્યાં અત્યારે બહુ બધા સ્ટુડન્ટ અથવા તો પબ્લિક વધારે હશે, લોકોની પોપ્યુલેશન ત્યાં વધારે હશે, અને એની બાજુમાં જ કોઈ ક્રિમેટોરી છે, બરાબર. તો ક્રિમેટોરિયમમાં લોકો ઓછા હશે, બરાબર. તો તમે પોપ્યુલેશન ડેન્સિટી પરથી એક્ટિવિટી ડિફાઇન કરી શકો અથવા તો આ ટાઈપનું પેટર્ન જનરેટ થાય છે તો આ ટાઈપની એક્ટિવિટી થતી હશે એવું કહી શકો કે ભાઈ તમે વિઝ્યુઅલ ઇમેજમાં એવું જુઓ કે દિવસ દરમિયાન 10 થી 6 માં આ એરિયામાં બહુ બધી એક્ટિવિટી, હ્યુમન એક્ટિવિટી જોવા મળે છે, પણ સાંજે 6 વાગ્યા પછી કશી જ નથી એક્ટિવિટી જોવા મળતી. તો તમને ખબર પડે તો તમને એને ટાઈમિંગ્સ પરથી કોઈ એક્ટિવિટી કઈ ટાઈપની થઈ શકે છે અથવા તો કઈ રીતની હોય એવું તમે કંઈક ટ્રેક કરી શકો. ખ્યાલ પડે છે? બધાને આપણે ડિટેલમાં જોઈશું. અત્યારે મેં તમને ખાલી ઓવરવ્યુ આપેલું છે કે આટલા પોઈન્ટ્સ અથવા તો એલિમેન્ટ્સ યુઝ થાય છે ખાલી વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન માટે, બરાબર. ખબર પડી? હેલો. Yes, ma'am. ઓકે, તો ફર્સ્ટ એલિમેન્ટ હું સ્ટાર્ટ કરું છું, એક્સ વાય લોકેશન અથવા તો લેટિટ્યુડ અને લોન્જિટ્યુડ. હવે પ્રાઇમરી બે મેથડ છે કોઈ પણ એક્સ વાય લોકેશન
હેલો યસ મેમ. હેલો, સંભળાય છે તમને બધાને? હેલો, મેમ તમારું માઇક વચ્ચે મ્યુટ થઈ ગયેલું. મારું માઈક હેલો, Yes, ma'am. તમને સંભળાય છે ખરું? હેલો, હા મેમ હવે મેમ તમે સંભળાય છે. એક્સરે કોમ્પોનન્ટ ચાલુ કર્યા ને ત્યારનું મ્યુટ છે. હે એક્સરે કોમ્પોનન્ટ ચાલુ કર્યા ને ત્યારથી મ્યુટ છે. ના હોય. હા મેમ તમારું માઇક મ્યુટ હતું. અરે તો મને કેમ કોણ મ્યુટ કરી દે છે? હું તો અડતી નથી મારા ડિવાઇસ ને. કઈ નહીં, ચાલો.